આજે ગણેશ વિસર્જનને લઈને સુરતીઓએ ભારે હૃદયથી બાપાને વિદાય આપી છે। જે પ્રકારે વાજતે ગાજતે ગણેશજીનું આગમન થયું હતું તે જ પ્રકારે ગણેશજીનું વિસર્જન કરાઈ રહ્યું છે। 10 દિવસ સુધી સુરતીઓએ ખૂબ જ ભક્તિભાવ અને આનંદ ઉત્સાહપૂર્વક બાપાની પૂજા અર્ચના કરી। આજે ગણેશજીના વિસર્જનને લઈને સુરતીઓએ ભારે હૃદયપૂર્વક બાપાને વિદાય આપી છે। જે પ્રકારે વાજતે ગાજતે ગણેશજીનું આગમન થયું હતું તે જ પ્રકારે ગણેશજીનું વિસર્જન પણ કરાઈ રહ્યું છે। ડીજે સાથે સુરતમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આવતા વર્ષે જલ્દી આવજોની પ્રાર્થના સાથે લોકોએ બાપાને વિદાય આપી છે।